મારું નામ સુમન. સુમનબેન ક્યાંથી આવો છો? શું અમે કામગીરી માટે આવ્યા? અમે માર્કેટ ગેટ પાછળથી આવી હી. અમે આવ્યા હે આધાર કાર્ડ હાટું આવ્યા છોકરાનો બદલાવ અપડેટ કરાવવા માટે, પણ આ કોઈ લોકો જવાબ દેતા નથી. ધક્કા માથે ધક્કા, કાંક ને કાંક નુક્સ કાઢે જ છે. ઘડી કે દાખલો બદલાયો, ઘડી કોલ. અમે 3-4 ધક્કા ખાધા હે ને પાછા રિટર્નમાં પાછા આવ્યા હે. તમે મહિલા છો, ઘર ચલાવવું પણ મુશ્કેલ પડતું હોય છે આવી રીતે ધક્કા ખાવાને કારણે. અમે કામ મૂકીને બધું હેરાન થવા આવી છે. ટોકન દઈને બેહાડી રાખે. આ તમે જોવો થરા કે લાઈન કેટલી બેઠી છે. શું કરવાનું? અમે છોકરાનો આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યા છે. અંદરથી શું કીધું તમને કરાવવા? અમને એમ કીધું કે તમે આ દાખલો ફેરાયો છે જન્મનો, તો અમે દાખલો ફેરાવ્યા. તો એમ કે હજી આમાં પપ્પાનું નામમાં સરનેમમાં ફેરફાર છે. કેટલા ધક્કા ખાધા હતા? અમે 3 ધક્કા ખાધા. ખાસ તો બેન શું માંગ? ખાધા આધાર કાર્ડ માંગે તો એમ કે ઘડી કે મમ્મીને લઈ આવો, ઘડી કે પપ્પાને લઈ આવો. આમ પૂરું કાર્યવાહી તો હરખી થાવી જોઈએ ને. કોને ફરજિયાત જોઈ? મમ્મી જોઈ, પપ્પા જોઈ. ખાસ શું માંગ છે? શું આધાર કાર્ડમાં માંગે છે ફરજિયાત ને જન્મ. તમારી માંગ શું? અમારી માંગ એમ છે કે માણસ એને વ્યવસ્થિત સમજાવીને જવાબ દે ને તાત્કાલિક કામ થાય, સારવાર બધું થાય. જવાબ આપે છે બધે? આ વ્યવસ્થિત કોઈ જવાબ નથી દેતા. એટલે તમારું કેવું એવું છે કે અહીંયા કામ નથી થતું? અહીંયા કામ નથી થતું. લાઈનમાં જ બેહાડી રાખે પબ્લિકને. કેટલી કલાક સુધી બેહાડી? અહીંયા સવારના આવ્યા હોય તો બપોર સુધી બધા બેહે. શું નામ તમારું? મિતેશ પાનખણિયા. મિતેશભાઈ, શું તકલીફ પડે છે? સવારે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યો હતો. કઈ જગ્યાએ આવ્યા? આપણે આ જનતા કચેરી જે આરએમસી છે ત્યાં બસ સ્ટેન્ડની બાજુમાં. શું તકલીફ પડતી? એમાં એવું છે, આ બીજી વાર આવ્યો છું. એની પહેલા પણ હું સુધારો કરાવી ગયો હતો. અત્યારે મારી દીકરીનું આધાર કાર્ડ કઢાવવું હતું. હવે દીકરીના જન્મના દાખલામાં નામમાં જે કાંઈ પણ છે અને મારા આધાર કાર્ડમાં જે કાંઈ પણ છે, હવે મને કહે નહીં તો ખબર ના પડે. હવે એમ કહે છે કે અંદર તમારો વારો આવશે ત્યારે તમને કહેશે. આપણે સવારના બેઠા હોય 8:30 વાગ્યાના આવીને અહીંયા આવીએ 10:30 વાગે વારો આવે. 2 કલાક બેસીએ પછી ખબર પડે કે નામમાં ફેરફાર કરવા માટે આ વસ્તુ કરવાની છે. જો જે કાંઈ પણ ફેરફાર કરવાનો હોય એ પહેલા આપણને કહી દઈએ તો આપણે 2 કલાક વેઇટ ના કરવો પડે. હવે ઘરવાળીને બોલાવું છોકરીને અને પછી અહીંયા આવીને ના પાડે તો આપણે 2-3 કલાક રાહ જોવી પડે અને પાછું કામ થતું નથી. આ બીજી વાર આવ્યો છું, અત્યારે હવે ના પાડી જો અમારે 3જી વાર આવવું પડશે. ખાસ શું માંગ છે? સવારે જ્યારે ટોકન આપે છે ત્યારે જેને પણ આધાર કાર્ડ કઢાવવાનું છે, જે કાંઈ પણ કરવાનું છે, એને અહીંથી સૂચન આપે એટલે એ લોકો રાહ ના જોવે, ખબર પડે કે શું ફેરફાર કરાવવાનો છે. ઓલું અંદર જાય પછી ખબર પડે કે થશે કે નહીં થાય. એના કરતાં પહેલાથી જ અહીંથી કહી દઈએ જ્યારે ટોકન આપે છે ત્યારે તો વાંધો ના આવે ને ભાઈ. ઓલો અંદર જાય, મારે જ બહાર નીકળવું પડ્યું, અત્યારે નથી થાય મારું આધાર કાર્ડનું કામ.